હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે બોલક્ષમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે છીએ હાલ ભાદરવી પૂનમનો મેળો જે ચાલી રહ્યો છે, એમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પદયાત્રા જઈ રહી છે। તેમની માટે ધમધમતું જે રસોડું ત્યાં આ જગ્યા ઉપર શરૂઆત થઈ રહી છે। અત્યારે આપણે છીએ હાલ દાતાની અંદર અહીંયા તમે જો કલ્યાણ સેવા કેમ્પમાં ખૂબ જ સુંદર મજાની ભાવિ ભક્તો માટે જે ગરમા ગરમ રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો દ્વારા બતાવવાનો છું। વિડીયોમાં છેલ્લી સુધી જોડાઈ રહેજો। ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરજો। તેની ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। અહીં આપણે શરૂઆતમાં જોઈએ છીએ તે શરૂઆતમાં ગઈકાલના વિડીયોમાં તમે જોયા હશે મહાદેવની ખૂબ સુંદર મજાની મોટી પ્રતિમા છે। એક જેટ અહીંયા તમે જો પીવા માટેનું ઠંડુ પાણી છે, પછી ઠંડી સાઈઝ છે, ભાઈ હાથ મોટું ધોવા માટેનું સરસ મજાનું એક કાઉન્ટર ગોઠવેલું છે। આવી જ રીતના બે મોટા જે વિશાળ પંડાલ નાખેલા છે। એક પંડાલની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ જે ભોજન પ્રસાદ બનવાનું છે તે પીરસવામાં આવશે। તદુપરાંત તમને અહીંયા જલારામ બાપાના દર્શન થશે। બીજા ડોમની અંદર જે લાખો માણસો માટે જે લાઈવ એક સાથે હજારો લોકો જે સૂઈ શકે તે માટે સુવા માટેની વ્યવસ્થા કરવાની છે। ચાલો ઘા કરે, બહુ ટાઈમ નથી લેવો, આપણે જે ધમધમતું રસોડું બની રહ્યું છે તે આપણે વિડીયો દ્વારા તો એક સાથે ઘણા બધા ભાઈઓ દ્વારા લાઈવ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે। અહીંયા સાઈડમાં પણ તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે રસોઈ બનાવી રહ્યા છે। તો ચાલો પ્રસાદમાં કઈ કઈ વસ્તુ જે બનાવવામાં આવે છે તે આપણે જાણીએ। શરૂઆતમાં આપણે જોઈએ તો અહીંયા તમે જો બે ટોપની અંદર શરૂઆતમાં તે ભાત વઘારવામાં આવી રહ્યા છે। તદુપરાંત આપણે આગળની તરફ જઈએ તો અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે। અત્યારે ભાવિ ભક્તો દ્વારા જે આગળની તરફ જે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે તે જગ્યા ઉપર આગળ વધી રહી છે। નિહાળીને આગળની તરફ જઈ રહ્યા છે। અહીંયા તમે જુઓ મરચીના બે ઢગલા કરેલા છે, એનું સરસ મજાનું અત્યારે કટિંગ થઈ રહ્યું છે। એક જે એમની પાછળની તરફ અહીંયા તમે જો શાક બકાલું બનાવવા માટે સરસ મજાનું બટેકાનું કટિંગ થઈ રહ્યું છે। આ બટેકાનો પૂરેપૂરો સ્ટોક છે અને અહીંયા સરસ મજાનું બટેકાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે। એક જેટ અહીંયા પાછળની તરફ જે શાક બની રહ્યું છે, શાક બનાવવા માટે સંપૂર્ણ જે આ જગ્યા ઉપર કાચો સીધો રાખવામાં આવેલો છે અને અત્યારે લાઈવ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। લાઈવ ધમધમતો રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે। હવે આપણે અહીંયા જોઈએ પ્રસાદમાં જે ગુંદી ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે તે અત્યારે લાઈવ ગુંદી બની રહી છે। ચાલો આપણે તે જોઈએ। અહીંયા તમે જો ભાઈ દ્વારા સરસ મજાની ગુંદી બનાવવામાં આવી રહી છે। લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તોને ગુંદી પીરસવામાં આવશે। ગુંદી તણાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને ચાણીની અંદર ડુબાડવામાં આવે છે। ગુંદી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને આ જગ્યા ઉપર સૂકવવામાં આવે છે, એટલે આપણે રાખવામાં આવે છે એમ કહો તો હાલે। બાકી ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તેને આ જગ્યા ઉપર રાખેલા છે। મિત્રો ગાંઠિયાનો લોટ બાંધવા માટેનો અહીંયા જો મશીન છે અને અહીંયા છે ને લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બને તે રીતના ગાંઠિયા બનાવવા માટેનું પણ મશીન છે। ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ એક સાથે 3 થી 4 તાવાની અંદર ગરમા ગરમ રોટલી બની રહી છે। તેમના મેનેજમેન્ટ શું નામ ભગત તમારું? પ્રકાશ મહેતા, પ્રકાશ મહારાજ આપણી સાથે છે। આ મહારાજને તમે ઘણી બધી જગ્યા ઉપર આપણા વિડીયોમાં જોયા હશે, બરાબર? અહીંયા જે લાઈવ રોટલી બની રહી છે અંદાજિત કેટલા લોકોની બની રહી છે? એ રોજ ઓછામાં ઓછી 25,000ની રોટલી થાય છે। અંદાજે 1500 થી 2000 કિલો લોટની રોટલી થાય છે। બરાબર। ગુંદી રોજની 500 કિલો લોટની, રોજની 300 કિલો દાળ, પછી 400-500 કિલો જેવા ભાત, એવું રોજનું 30 થી 25,000નું રોજનું ખાવાનું મળે છે। બરાબર છે। લાઈવ ગરમા ગરમ લાઈવ બધું ગરમા ગરમ સવારે ચાલુ કરવાનું 6 વાગે। ચોખ્ખા ઘીમાં બધું ચોખ્ખા ઘીમાં મીઠાઈ બને છે। બરાબર છે। મિષ્ટાનમાં કઈ છે? મિષ્ટાનમાં ખાલી ગુંદી, ફરસાણમાં ગાંઠિયા એ પણ અહીંયા લાઈવ ગરમા ગરમ બને છે તે આપણે નિહાળી। હવે આપણે અહીંયા લાઈવ ગરમા ગરમ ભાવિ ભક્તો માટે જે રોટલી બની રહી છે ને તે હું તમને બતાવવા જઈ રહ્યો છું। અહીંયા જો આ રીતના લોટ તો બંધાઈ ગયેલો છે, ત્યાર પછી આમને લોટમાં મિક્સ કરીને આગળની તરફ તમે જો આ ખૂબ વિશાળ તાવો છે, તાવાની અંદર તમે જો 4-4, 5-5 જણા લાગેલા છે બનાવવા માટે। હવે આપણે આગળ જોતા જઈએ। રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમને આ રીતના ટોપની અંદર ગોઠવવામાં આવે છે। આ રીતના શેડવામાં આવે છે, ભાઈ હાથ દ્વારા વણે છે। આપણી ભાષામાં આને સાધુ રોટલી પણ કહેવામાં આવે છે। અને આ રોટલીનો લોટ છે ને તે આ મશીન દ્વારા બાંધવામાં આવે છે। અહીંયા જો આ ભાઈ દ્વારા બાંધે છે લોટ। આ રીતના લોટ બંધાઈ જાય ત્યાર પછી આગળની તરફ રોટલી
બનાવી રહી છે. બટાકાનું શાક બનાવવા માટે અત્યારે લાઈવ બટેકા છે ને બફાઈને તેમનું કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા તમે જો સિંગ દાણા દેવા માટે અહીંયા તૈયાર છે. અહીંયા સંપૂર્ણ રસોઈ તમે જો લાકડાના મદદથી બને છે અને ખટેરા મોઢે લાકડા આવી રહ્યા છે. અહીંયા મિત્રો લાઈવ ધમધમતું ભાવિ ભક્તો માટે જે રસોઈ બની રહી છે તે રસોઈ જે બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ વિશાળ ડોમની અંદર ભાવિ ભક્તોને લાઈવ ગરમા ગરમ રસોઈ જે પ્રસાદ પીરસવામાં આવશે. તમે જો ખૂબ જ સરસ મજાનો વિશાળ જે ડોમ બનાવેલો છે તે ડોમને પણ તમે જો ખૂબ સુંદર મજાનો શણગાર કરેલો છે. અને આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રસોઈ જે પીરસવામાં આવશે. અહીંયા જો અત્યારે ચોખા આવી દાળ આવી ગયા છે, ભાત આવી ગયા છે. અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા જે બાઉલની ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બાકી તો ડેકોરેશન તમે જુઓ ભાઈ કાંઈ ઘટે નહીં. અહીંયા શાકે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. શાક બનીને અત્યારે હાલ કમ્પ્લીટ થઈ ગયું છે. ઓહો મિત્રો અહીંયા તમે જુઓ ડીશોના તો ઢગલીને ઢગલા કરેલા છે. ખાલી તમે ડીશો જોઈ રહ્યા છો ને ત્યાં ખ્યાલ આવી જાય કે લાખો માણસો માટે અત્યારે અહીંયા ભોજન પ્રસાદ બની રહ્યું છે. અને ખૂબ જ વિશાળ ડોમની અંદર જે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. અને બધા લોકો જે પીરસવામાં છે તે પીરસવાવાળાનો ડ્રેસે પણ એક જ સરખો છે. અને માથા ઉપર તમે જુઓ કેપ પણ ગોઠવેલા છે. હવે તે ડીશુ જે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને તમારે ડીશુ આ જગ્યા ઉપર આપવામાં ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદમાં વાત કરીએ તો સવારે શાક રોટલી દાળ ભાત બુંદી ગાંઠિયા અને ઠંડી છાશ. અને સાંજ માટે શાક રોટલી ખીચડી અને બુંદી ગાંઠિયા અને ઠંડી છાશ. આ જગ્યા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે પ્રસાદ પીરસવામાં આવે છે. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાતા અને આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાનો વિશાળ જે સેવા કેમ્પ આવેલો છે તે કેટલા વર્ષથી ચાલુ છે તે અહીંયા શું ભાવિ ભક્તોને જે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે તે આપણે ભગતભાઈથી જાણશું. શું નામ ભગત તમારું? મારું નામ હિતેશ ઠક્કર છે અને વર્ષ 2007 એટલે કે 18મું વર્ષ છે અમારે આ સેવા કેમ્પનું. આ સેવા કેમ્પનું નામ જય જલિયાણ સેવા કેમ્પ છે, જે અંબાજી ભાદરવી પૂનમના દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો પદયાત્રા કરી અને મા અંબાના ધામ શીશ નમાવા જતા હોય છે. એમની સેવા કરવા માટે અમે અહીંયા આગળ 24 કલાક ભોજન પ્રસાદ પીરસીએ છીએ. તેમાં પાકું ભાણું સવારે બુંદી ગાંઠિયા રોટલી શાક દાળ ભાત અને છાશ હોય છે. સાંજે ખીચડી કઢી રોટલી શાક બુંદી ગાંઠિયા અને છાશની સુવિધા હોય છે. સાથે સાથે મોટો વિશાળ ડોમ અમે બાંધીએ છીએ વોટરપ્રૂફ, જેના અંદર યાત્રિકોનો થાક ઉતરી જાય અને આ વરસાદના વાતાવરણમાં આરામથી સૂઈ શકે એવી આરામની સુવિધા હોય છે. અને આ સેવા કેમ્પમાં 24 કલાક ડૉક્ટર ઉપલબ્ધ હોય છે. કોઈ પણ યાત્રિકોને મેડિકલ સુવિધાની જરૂર પડે તો એ બી સેવા માટે અહીંયા આગળ સુવિધા હોય છે. અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આ સેવા કેમ્પમાં થતા હોય છે. આ સેવા કેમ્પ 4 દિવસ અમે ચલાવીએ છીએ અને અંદાજે 2 થી 2.5 લાખ લોકો ભોજન પ્રસાદનો આ સેવા કેમ્પમાં લાભ લેતા હોય છે અને જય અંબે બોલતા અંબાજી તરફ આગળ વધતા હોય છે. જય અંબે જય જલારામ. તો મિત્રો આ તો દાતા જલિયાણ સેવા કેમ્પનો લાખો માણસો માટે જે રસોઈ બની રહી હતી તે ધમધમતો રસોડાનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલ મારી અંબે, જય જય અંબે.